નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ધ્યાન ખેંચવાવાળી વાત કે વિચારવાવાળી વાત કે ચર્ચિત વાત એ છે કે પીએમ મોદી અને રાહુલ ગાંધી 7 માર્ચે બંને ગુજરાતમાં છે. એક તરફ મોદીની લહેર કિયા છે તો બીજી બાજુ કોંગ્રેસની મહેનત. બંને વચ્ચે કાંટાની ટક્કર જામશે. સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલે મંગળવારે અમદાવાદમાં એક કોંગ્રેસ અધિવેશન માટેની ચર્ચા અને રાહુલ ગાંધીના આવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતમાં સંવિધાન યાત્રા યોજશે. 7 માર્ચે રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જાહેર કાર્યક્રમ યોજશે. કાર્યકરો નેતાઓ સાથે સંવાદ કરશે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લીંબાદ ખાતે જાહેર કાર્યક્રમ યોજશે. 50,000થી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે સાથે વિશાળ જનસભાને સંબોધિત કરશે. લીંબાદના હેલિપેડથી નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટર વિસ્તારના રોડ શો યોજશે. ત્યારે બંને પાર્ટીઓના વડાના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી ચૂંટણીઓને લઈને રણનીતિ તૈયાર કરાઈ રહી છે. જ્યારે મોદી અને ગાંધી બંનેના આવી એક સાથેના ગુજરાત પ્રવાસ પર જ જ્યારે તેઓ ગુજરાત પ્રવાસ માટે આવવાના છે ત્યારે તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી. આ સાથે જ ભાજપમાંથી જોડાયા છે શૈલેષ પરમાર અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે પારસ જોશી. આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ તમને કે રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને એક સાથે એક દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બંનેના કામ અલગ અલગ છે, બંનેના આવવાનો ઉદ્દેશ્ય અલગ અલગ છે, પરંતુ રાજકીય રીતે આપ આ પ્રવાસનું મતલબ કે બંનેના ગુજરાતના પ્રવાસનું આપ વિશ્લેષણ શું કરો છો? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રકારની વ્યસ્તતા વચ્ચે 5 જ દિવસના ટૂંકા ગાળામાં ફરી ગુજરાત આવી રહ્યા છે. 7 તારીખે એમનો સુરતમાં ગરીબ અન્ન કલ્યાણ યોજનાનો જે કાર્યક્રમ છે, જેમાં 50,000 કુટુંબો એટલે લગભગ 2 લાખ ફેમિલી મેમ્બર્સ ગણો તો એ લોકોની અન્ન સુરક્ષા માટેનો જે કાર્યક્રમ છે એમાં હાજરી આપવા આવી રહ્યા છે. જ્યારે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી પણ એ જ દિવસે અમદાવાદમાં છે. કારણ કે એપ્રિલની 8 અને 9 તારીખે રિવરફ્રન્ટની અંદર કોંગ્રેસનું મહા અધિવેશન ગુજરાતમાં મળનારું છે, જેની તૈયારીના ભાગરૂપે વેણુગોપાલ પણ અહીંયા છે અને રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. એમના ટોચના નેતાઓ સાથે ગુપ્તેગુ કરવાના છે, બધાને મળવાના છે, હોદ્દેદારો સાથે ચર્ચા કરવાના છે અને અધિવેશન માટેનું એક બેકગ્રાઉન્ડ તૈયાર કરવાના છે. હવે આ બંને પક્ષોની વાત કરીએ તો 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એ પૂર્વે મિની વિધાનસભાની ચૂંટણી જેવી 7 મહાનગરપાલિકાઓની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે. હવે વિધાનસભાની ચૂંટણી બંને પક્ષો માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક મેળવીને ત્યારબાદ તો 161 સુધી પહોંચ્યા. એટલે ભાજપની જે પકડ છે એને કોઈ નકારી શકે એમ નથી. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીએ સંસદની અંદર કહ્યું હતું કે હવે અમે તમને ગુજરાતમાં હંફાવીશું. એટલે એમને ગુજરાતમાં અધિવેશન બોલાવવાનો અર્થ પણ આ જ છે કે એક આખું બેકગ્રાઉન્ડ તૈયાર કરવા માગે છે. 1 વર્ષ પૂર્વે 2 વર્ષ પૂર્વે, આમ તો 27માં ચૂંટણી છે. એટલે બંને પક્ષો હજી કોઈ આવો કોઈ ધ્યેય જાહેર નથી કર્યું. આપણે અનુમાન લગાવીએ છીએ. બાકી બંને પોતપોતાના કાર્યક્રમોમાં જ આવે છે. હવે જે ગુજરાતમાં તમે જુઓ ને તો જે વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે, મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાય છે, નગરપાલિકાની ચૂંટણીઓ યોજાય છે. હવે રાજ્યની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. જ્યારે અડવાણીજીએ રથયાત્રા કાઢી અયોધ્યાની સોમનાથ મંદિરથી અને પછીથી જે ભાજપનું અસ્તિત્વ મજબૂત બન્યું ત્યારબાદ જે સતત ભાજપ ચૂંટાતું રહે છે
અને એમાં જે નરેન્દ્રભાઈ શાસનની ધુરા સંભાળી ગુજરાતમાં, ત્યારબાદ ગુજરાતમાં એ વધારે મજબૂત બની ગયું છે. તમે ગુજરાતનો તમે જુઓ કે વાઇબ્રન્ટ કાર્યક્રમ એમણે શરૂ કર્યો, એની નકલ આજે બધા જ રાજ્યો કરવા માંડ્યા છે કે પોતપોતાના રાજ્યમાં વધુમાં વધુ ઉદ્યોગો આવે ને વધુમાં વધુ રોજગારીની જે પેદા થાય એ માટે પ્રયાસો થઈ રહ્યા છે. મોડેલ સ્ટેટ છે ગુજરાત. ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે. એટલે મોડેલ સ્ટેટ અને વિકાસ બતાવીને એમણે આખા દેશમાં ચૂંટણી લડી અને સર કરી હતી ને જીત્યા હતા 2014માં. એટલે ગુજરાત છે એ અત્યંત મહત્ત્વનું રાજ્ય છે. આજે આપણા બે નેતાઓ જે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, એ જે રીતે શાસન ચલાવી રહ્યા છે એનાથી અન્ય રાજ્યો ઘણી વખત ઈર્ષ્યા ભાવથી એમ ગુજરાત લોબી શબ્દ પણ વાપરે છે કે ગુજરાત લોબી આમ, ગુજરાત લોબી તેમ. પરંતુ એમની જે પકડ છે એ ગુજરાતની અંદર જે છે એમનો જે ઊંડાણ પણ વધ્યું છે અને એનો વ્યાપ પણ વધ્યો છે. તમે જો ગ્રામ પંચાયતથી માંડી, નગર પંચાયતથી માંડી, લોકસભા સુધી એનો વ્યાપ વધી ગયો છે ભાજપનો જીતવા માટેનો. અને બીજું 30 વર્ષથી શાસન છે, એટલે 30 વર્ષનો આજનો જે યુવાન હોય ને અને કોંગ્રેસનું શાસન તો જોયું જ નથી, એટલે એને નરેન્દ્ર મોદી જ દેખાય, એ સ્વાભાવિક ક્રિયા છે. બીજી તરફ આપણે કોંગ્રેસની સ્થિતિ જોઈએ તો એક જમાનામાં કોંગ્રેસ એ મજબૂત પાર્ટી હતી, એને કોઈ બીટ ના કરી શકે એવી પરિસ્થિતિ હતી. ગુજરાતની અંદર સતત કોંગ્રેસનું શાસન આવતું હતું, જે રીતે આજે ભાજપનું આવે છે. અને ગ્રામ વિસ્તારની અંદર તો આજે પણ એના કમિટેડ મતો ઘણા બધા છે, 30 થી 32%, 35% એવું ગણાય છે. પરંતુ આ નગરપાલિકાની ચૂંટણી પછી થોડુંક એમાં ઘટાડો થયો હોય એવું લાગે છે. એટલે જે ગ્રામ વિસ્તારમાં એનો દબદબો રહ્યો છે. પરંતુ હમણાં શું છે કે એનું સંગઠન છે એ એટલું મજબૂત નથી રહ્યું, થોડું બિનઅસરકારક છે. કેટલાક એમના સારા નેતાઓ છે એણે પંજાને રામ કરી અને કેસ ધારણ કરી લીધો છે. કેટલાક કે હજી કોંગ્રેસમાં છે અને ભાજપ સાથે અંદર ખાને હાથ મિલાવ્યા છે એવા નેતાઓ પણ હશે. એટલે કોંગ્રેસ છે એને બેઠી કરવા માટે કોંગ્રેસના નેતાઓએ ખૂબ જ પ્રયાસો કરવા પડશે. આજે તમે જોયો કે કોઈ પણ પ્રશ્ન લઈને જન આંદોલન કરવા રોડ ઉપર નથી આવી શકતા. એમાં બે વસ્તુ છે, એક તો એ માનસિકતા કદાચ નથી રહી અને બીજું સતત ડર રહ્યો છે કે આજે બહાર નીકળો છો એટલે કાલ જાતના કેસો આપણી ઉપર થઈ જશે અને કોર્ટમાં સમય બગાડવો પડશે. જેને કારણે પ્રજાકીય પ્રશ્નો લઈ અને રોડ ઉપર જે પક્ષ ના આવી શકે એ પક્ષના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થાય, એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ કોંગ્રેસ પણ આ વખતે બેઠી થવાનો પ્રયાસ કરશે જ, કારણ કે જે મહાઅધિવેશન મળી રહ્યું છે એ એના જ ભાગરૂપે છે. હવે જોઈએ કે આવતા સમયમાં બંને પક્ષો પોતપોતાની રીતે કઈ રીતે આપણી પ્રસ્તાવના મોટી એટલા માટે જ કરવી પડી કે બંને 7 તારીખે અહીંયા છે અને લોકોની નજર છે એ બંને નેતાઓ શું બોલશે, શું કરશે, કોને મળશે અને રાજકીય રીતે કેવો મંચ તૈયાર કરશે એના પર લાગેલી છે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વડાપ્રધાન મોદી સતત 5મી વખત અત્યંત વ્યસ્તતા વચ્ચે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસ માટે આપ શું કહેશો? જુઓ, મંતવ્ય યોજના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ એમનું ગૃહ રાજ્ય છે, વતન છે. એ ગુજરાતના પોતિકા પુત્ર છે, પનોતા પુત્ર છે. એટલે એ ઘર છે, ઘરે આવે તો એમાં કોઈને વાંધો ના હોઈ શકે. રાહુલ ગાંધીજી શા માટે આવે છે એ પ્રશ્ન છે. એક વાત, રાહુલ ગાંધીજી આવે છે એનો વાંધો નહીં, પણ રાહુલ ગાંધીજી ગુજરાતનો અને ભાજપનો વિરોધ કરતાં ક્યાંક ભારતનો વિરોધ ન કરી બેસે એ જોજો. કારણ કે ભારતનો હવે વિરોધ કરવા માંડ્યા છે. ભારતને સારું જે થાય એવી યોજનાઓ લઈને આવીએ તો એ તમામ યોજનાઓનો વિરોધ કરે છે. અને રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાત આવતા હોય તો મારે એટલું પણ કહેવું જોઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ જેમની વિશ્વની મોટામાં મોટી પ્રતિમા છે એના ચરણ સ્પર્શ કરતા આવે
એ જાય તો કોંગ્રેસીઓને કોઈને લાજ ના કાઢવી પડે, કારણ કે કોઈ કોંગ્રેસીઓ ત્યાં જતા નથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે. હવે શું વાંધો હોય? દુખે છે પેટમાં, કૂટે છે માથું, અથવા તો હાથીના દેખાડવાના ને ચાવવાના બંને દાંત જુદા છે, એવું છે. સરદાર વલ્લભભાઈ પટેલને ભૂતકાળમાં ખૂબ અન્યાય કર્યો છે, પણ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાહુલ ગાંધી આટો મારે, કારણ કે ગુજરાત આવે છે. એક બીજી વાત, રિવરફ્રન્ટમાં એમણે મિટિંગ રાખી. શા માટે ભાઈ? રિવરફ્રન્ટનો વિકાસ જો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રિવરફ્રન્ટનો વિકાસ કર્યો છે. એ રિવરફ્રન્ટમાં એક જુદા જ પ્રકારની ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે અલગ પ્રકારના રોડ પણ કર્યા છે, અને નાના બાળકના ગાલ જેવા રોડ છે એ પણ રાહુલ ગાંધીજી જરા નિહાળે. અને રાહુલ ગાંધીજીએ પણ ગુજરાતને એટલે જ પસંદ કર્યું હોય કોંગ્રેસે કે ડેવલપ રાજ્ય આખા દેશમાં કોઈ હોય તો એ ગુજરાત છે. એમના જે શાસનવાળા રાજ્ય છે એમાં તો કાંઈ લઈ લેવાનું છે નહીં. બીજું, રાહુલ ગાંધીજીની હાઇટ આમ તો જેને કહેવાય કે સાંસદ થયા, પાછા સાંસદ થયા, વિરોધ પક્ષના નેતા થયા, હાઇટ વધતી જાય છે અને એનું કદ ઘટતું જાય છે. બોલવાની જે આવડત છે ને એ ઘટતી જાય છે. ગરિમાપૂર્ણ શબ્દ નથી બોલતા. નથી કહેતા બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં ઓર ફલ લાગે અતિ દૂર. એટલે કાંઈ કામનું નહીં, છાંયડોય ન આપે ને ફળે ન આપે, એ પ્રકારનું રાહુલ ગાંધીનું છે. માસ્તર મારે નહીં, ભણાવે નહીં, એ પ્રકારનું. બીજું, ભારતીય જનતા પાર્ટી અત્યારે ગઈકાલે આપણે બધાએ જોયું કે 68 જેટલી નગરપાલિકાઓની ચૂંટણીઓ હતી, એમાંથી 66 જેટલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ અને જે કારોબારી જે છે એના અધ્યક્ષો, એના પદાધિકારી જે જુનાગઢ છે એની મહાનગરપાલિકા સહિતના તમામના પદાધિકારીઓ જાહેરાત કરી છે, અને ક્યાંય પણ કોઈ જાતનો ખટરાગ કે કોઈને કાંઈ તકલીફ નથી. કારણ માઇક્રો મેનેજમેન્ટ, દેવ દુર્લભ કરોડો કાર્યકર્તાઓથી બનેલી આ પાર્ટી, અને ચિંતન, મનન, બેઠક અને સતત પ્રવાસના અંતે અમે આ પાર્ટીનું સૂચન કર્યું છે. ત્યારે આ પાર્ટીના કાર્યકર્તાઓ જે કાંઈ આવે, જે વ્યક્તિ અ, બ કે ક કોઈ પણ આવે એને સ્વીકારે છે, કારણ કે આખરે તો કમળ છે. નરેન્દ્રભાઈ મોદીના વિકાસની સાથે ચાલવાનું છે, એટલે કમળની સાથે ચાલવાનું હોય, વિકાસની સાથે ચાલવાનું હોય તો ચહેરો અ, બ કે ક, એટલે એમાં કોઈ ફેર નથી પડતો. શૈલેષભાઈ, જે ભાજપે નારો આપ્યો હતો કે ભારતને કોંગ્રેસ મુક્ત કરીશું, પરંતુ અત્યારે ભાજપ કોંગ્રેસ યુક્ત થવા માંડ્યું છે એવું લોકો પણ કહેતા થઈ ગયા છે. પ્રફુલભાઈ, હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. ભારતને કોંગ્રેસ મુક્ત કરવાનું છે એ નારા સાથે ચાલીએ છીએ, પણ કોંગ્રેસ મુક્ત કરવા માટે ટેકનિકલી જે કંઈ કરવું પડે, જે કંઈ કોંગ્રેસ મુક્ત કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને અમારી વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, એકાત્મ માનવવાદ અને પંચનિષ્ઠા અને રાષ્ટ્રવાદની મૂલ્ય આધારિત નીતિ છે, એ સ્વીકારી હોય તો અમને કઈ વાંધો નથી. અમે કોઈને આમંત્રણ નથી આપતા. એક વાત, બિલકુલ શૈલેષભાઈ, આપણે પારસભાઈનો પણ જવાબ લઈ લઈએ જોડે જોડે. પારસભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમારું અધિવેશન 7-8 તારીખે જે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મળવાનું છે, અને બીજી તરફ વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને સાથે સાથે એ જ સવાલનો પણ જવાબ આપો કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શન કરવા જશે? બેન, જ્યારે માનનીય રાહુલ ગાંધીજી કોંગ્રેસના ટોચના નેતા જ્યારે ગુજરાત આવતા હોય ને, તો ભાજપ કે મીડિયાએ સલાહ આપવાની જરૂર નથી કે રાહુલ ગાંધીજી ગુજરાતમાં ક્યાં જાય અને ક્યાં ના જાય. આ એક સ્વતંત્રતાનો વિષય છે. અને તમે જોશો કે કેસી વેણુગોપાલજી જે છે અમારા રાષ્ટ્રીય નેતા, એ જેવા જ એરપોર્ટ ઉપર આવ્યા હતા 4 તારીખે, ને સીધા જ એ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અને ગાંધી આશ્રમની ગઈ અને પગે લાગ્યા હતા. એટલે આજે છે ને ભાજપના પેટમાં તેલ રેડાવ્યું છે. બરાબર છે, રાહુલ ગાંધીજી જે ગુજરાતની અંદર આવી રહ્યા છે ને, એટલે ભાજપના નેતાઓ જે છે બોખલાઈ ગયા છે, અને એ લોકો જે છે કે એ પચાવી નથી શકતા. કારણ કે રાહુલ ગાંધીજીએ 2024માં લોકસભામાં જે ચેલેન્જ ફેંકી હતી, અને એમણે કીધું હતું કે ગુજરાતની અંદર બી હવે જ્યારે છે ઇન્ડિયા ગઠબંધન જે છે એ 2027ની વિધાનસભાની અંદર ફરીથી કમબેક કરશે અને સત્તા મેળવશે. એટલે અમારી આ લડાઈ છે ને, રાહુલ ગાંધીજી આવી રહ્યા છે, ચોક્કસપણે જે છે કોંગ્રેસના કાર્યકર્તાઓને મળવા આવી રહ્યા છે. અહીં આગળ જે તાલુકાના અમારા જે છે અથવા તો જિલ્લાના જે પ્રતિનિધિઓ છે કે અમારા જે ધારાસભ્યો છે કે અહીંયાનું જે સંગઠન છે એને મળવા માટે આવી રહ્યા છે, અને તેને મજબૂત કઈ રીતે કરવું. અને છેલ્લા 30 વર્ષથી અમે લોકો સત્તામાં નથી,
તો એવી કઈ કઈ વાતો જે છે કે જેના લીધે અમે ફરીથી મજબૂત બની શકીએ ને એ અમારો ઘરનો વિષય છે અને અમે ઘરની જે છે મિટિંગ કરી રહ્યા છીએ એમાં ભાજપને પેટમાં તેલ રેડાય ક્યાં જવું ક્યાં ના જવું ને એ અમારો વિષય છે, બરાબર છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ એ કોંગ્રેસના હતા. અમારો તો ભવ્ય ભૂતકાળ છે. હવે જેનો તો કોઈ ભવ્ય ભૂતકાળ નથી, જેનો ભૂતકાળનો કોઈ બાપ જ નથી ને, એ લોકો પોતે એમ કહી રહ્યા છે કે આ વખતે આવું થયું હતું ને એ વખતે આવું થયું હતું. તમે ક્યાં હતા? તમે તો એ લોકો વખતે છે ને જનસંઘ છે ને એ અંગ્રેજોના પેન્શન ઉપર જીવતું હતું, બરાબર છે ને. એકે જે છે ને એમનો જે છે જનસંઘનો જે છે ને નેતા છે ને કોઈ દિવસ શહીદ બી નતો થયો. અમારા નેતાઓ જે છે આજે તમે જો લાલ બહાદુર શાસ્ત્રી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, દાદાભાઈ નવરોજી છે, આ બધા અમારા નેતાઓ હતા. એટલે અમારો ભવ્ય ભૂતકાળ છે ને એ જોઈને એમના પેટમાં તેલ રેવડાય છે, કારણ કે અમારો ભૂતકાળ હતો, બરાબર છે ને, એ ભવ્ય ભૂતકાળ હતો. હા, કદાચ અત્યારે અમે સત્તામાં નથી એટલે એનો મતલબ એમ નથી. અને એ લોકો શીખવનારા કોણ કે અમે ક્યાં જઈએ ને ક્યાં ના જઈએ, બરાબર છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અમારા નેતા હતા. અમે અમદાવાદની અંદર જઈ અને એમની પ્રતિમાને નમસ્કાર કરીએ, બરાબર છે. નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઊભું કર્યું એટલે અમારે ત્યાં જઈને નમન કરવું, તો સરદાર વલ્લભભાઈ પટેલ જે છે ને ત્યાં પગે લાગીએ તો એની અસ્મિતા જળવાશે, પરંતુ અમદાવાદની અંદર અમે જઈને પગે લાગીએ તો ના અસ્મિતા જળવાય. એવી બે મોઢાની વાતો આ લોકોની વાત છે. અને બીજી એક વાત કરું, નરેન્દ્ર મોદીજી નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજના જ વર્તમાન પત્રમાં જુઓ, એક અખબાર છે એના છેલ્લા પાને જુઓ, આજે બી ગુજરાતની અંદર 77 લાખ કુટુંબોને મફત અનાજ આપવું પડે છે. એટલે ગુજરાતનો જે મોડલનો ફુગ્ગો હતો ને ફૂટી ગયો છે. અને એ જ છે કે એ સંતાડવા માટે આજે જે છે કે લગભગ 50,000થી વધારે કુટુંબોને પેલી જે યોજનાની અંદર જે છે કે એ લોકો અનાજ પૂરું પાડવાની જે વાતો કરવા માટે આવી રહ્યા છે. તમે ગુજરાતનો વિકાસ કર્યો હતો તો આજે તમે જુઓ 77 લાખ, હું નથી કહેતો બેન, મીડિયા કહે છે, વર્તમાન પત્રો કહે છે, કોંગ્રેસનો કાર્યકર્તા કે કોંગ્રેસનો નેતા નથી કહેતો, મીડિયા ખુદ પોતે એમ કહે છે કે 77 લાખ કુટુંબો એટલે આજે 6.5 કરોડ ગુજરાતની જનતામાંથી 3.5 કરોડ લોકોને આજે બી મફત અનાજ આપવું પડે છે. કયા ગુજરાતના વિકાસની વાત કરો છો તમે? તમે જો 30 વર્ષથી શાસનમાં હતા તો આજે બી આટલા લોકો ગરીબી રેખા નીચે કેમ જીવે છે? એટલે અમારા જે રાહુલ ગાંધીજી છે જે રીતે આજે છે વારંવાર બંધારણનું અપમાન થઈ રહ્યું છે, માનનીય ગૃહમંત્રીજીએ જે રીતે લોકસભામાં જે રીતે બંધારણનું અપમાન કર્યું, બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું, જે રીતે સંવિધાનનું અપમાન કરીને, બંધારણનું અપમાન કરીને, જે રીતે વારંવાર જે છે કે લઘુમતી કોમને અને અન્ય જે પીછડી જાતિના લોકો જે છે કે એને જે રીતે જે છે પ્રતિનિધિત્વ નથી આપવામાં આવતું, આ બધી વાતોને લઈને અમે લોકો આજે આવ્યા છે. અને અમારી CWC ની જે બેઠક છે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે, તમે જુઓ બેન, 1924માં જે સૌથી પહેલા CWC ની બેઠક અમારી મળી હતી એ વખતે તેનું પ્રતિનિધિત્વ મહાત્મા ગાંધીજીએ કર્યું હતું. આજે એ વખતે 100 વર્ષ પૂરા થાય છે અને એ 100 વર્ષના પૂરા થવાના નિમિત્તે આજે અમે જ્યારે જે છે કે એના 100 વર્ષ પૂરા થવાના નિમિત્તે અમે 2025માં એ CWC ની મીટિંગ અમે ગુજરાતની અંદર કરી રહ્યા છીએ. આ લોકોને શીખવવાની જરૂર નથી. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. એક મિનિટ બેન, ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. અમે ગમે ત્યાં મીટિંગ કરીએ, ગુજરાતમાં કરીએ, કર્ણાટકમાં કરીએ, કન્યાકુમારીમાં કરીએ કે કાશ્મીરમાં કરીએ, તમને શું પેટમાં તેલ રેડાય છે? જી બિલકુલ પારસભાઈ. શૈલેષભાઈ, સમયનો અભાવ છે, 1 મિનિટમાં જવાબ આપજો તમે પણ, અને પારસભાઈ પાસેથી પણ જવાબ લેવો છે ફરી. એટલે 2027ની આગામી ચૂંટણીઓ આવી રહી છે, એની પહેલા 7 મનપાની પણ ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે એ ચૂંટણીઓની શું તૈયારીઓ અત્યારથી કરી લીધી છે એવું માનીએ આ પ્રવાસને લઈને? જો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે લિંબાયત સુરતમાં, તો એ જે અન્ન યોજના જે છે એના માટે આવી રહ્યા છે. અને હમણાં વાત કરતા હતા કે 80 કરોડ લોકોને અનાજ આપવું પડે, તો 80 કરોડ આપણો મોટો દેશ છે, એમાં કોરોના વખતથી જે તકલીફ હતી એ તકલીફ જે આપણે આપતા હતા અનાજ, એને આપણે રિવાઇઝ કર્યું છે કે ભાઈ એને એ ચાલુ રાખવાનું. એમાં તમને શું વાંધો પડ્યો છે? એક વાત. બીજું કે મહાત્મા ગાંધીજીની વાત કરતા હતા, તો મહાત્મા ગાંધીજીએ કીધું હતું ભાઈ આઝાદી મળી ગઈ છે, હવે કોંગ્રેસનું વિસ્તરણ કરી દેવું જોઈએ, તો કેમ કરતા નથી તમે એના રસ્તે ચાલતા હોય તો? એટલે એમના રસ્તે નથી ચાલતા. પણ નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ ગુજરાતમાં કેવો છે એ આખા દેશના કોંગ્રેસીઓ જોઈ શકે, એટલે રાહુલ ગાંધીજીએ
ગુજરાતમાં એની કારોબારી રાખી છે, સ્પષ્ટ દેખાય છે. પણ ગુજરાતમાં આવે છે તો મારે એમને એટલું કેવું છે કે રિવરફ્રન્ટ બરાબર જોઈ લેજો, મેટ્રો ટ્રેન બરાબર જોઈ લેજો, બુલેટ ટ્રેન છે એનું પણ નિરીક્ષણ કરજો, ભારતમાલા પ્રોજેક્ટ અહીંયા ચાલે છે એનું પણ નિરીક્ષણ કરજો, 24 કલાક વીજળી ગામડે ગામડે મળે છે કે નહીં એ પણ રાહુલ ગાંધીજી અને તમામ રાજ્યના કોંગ્રેસના લોકો છે જોઈ લે. ઉજ્જવલા યોજનાથી 12 થી 13 કરોડ જેટલા બહેનોને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે એ પણ જોઈ લે. પ્રધાનમંત્રી આવાસ યોજના 3 કરોડ અને 85 લાખ જેટલા આપ્યા છે એ પણ જોઈ લે. ને ટેકનોલોજીથી ખેતી થાય છે એ પણ જોઈ લે. ને 0% વ્યાજે ધિરાણ ખેડૂતોને આપવામાં આવે છે એ પણ જોઈ લે. ને વાઇબ્રન્ટ ગુજરાતથી ઉદ્યોગોનો કેવો વિકાસ થયો છે ને કેવું ધમધમતું થયું છે એ પણ જોઈ લે. અને સાથે સાથે અમારી નીતિ અને નિયત બંને સાફ છે એટલે અમે કોઈના વાદ વિવાદમાં નથી પડતા, વિકાસમાં પડીએ છીએ. જી બિલકુલ. પારસભાઈ, તમે પણ ટૂંકમાં જવાબ આપજો કે તમારું ચૂંટણીનું એક મંચ તૈયાર થઈ રહ્યું છે, અધિવેશન જે મળી રહ્યું છે, સંગઠનને મજબૂત કરવાની જે વાત છે, રાહુલ ગાંધીએ પણ સંસદમાં કહ્યું કે ગુજરાતમાં અમે વિજય મેળવીશું એની ઘોષણા એમણે કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે તમારું સંગઠન હજી પણ ક્યાંક નબળું છે, હજી પણ ક્યાંક અત્યંત બિનઅસરકારક જોવા મળી રહ્યું હોય? ટૂંકમાં જવાબ આપજો 1 મિનિટમાં. બેન, પહેલાં હું એક વાત કરી દઉં કે મારા મિત્રએ જેમ કીધું ને કે મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસ વિખેરવાની વાત કરી હતી, તો 2002ની અંદર જ લાલકૃષ્ણ અડવાણીજી અને અટલ બિહારી વાજપેયીએ 2002ના તોફાનો થયા ને ત્યારબાદ નરેન્દ્ર મોદીજીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી અને રાજકારણ છોડવાની વાત કરી હતી. બરાબર છે? તો બી આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, કેમ એમને રાખ્યા તમે લોકોએ? પહેલા એ વાતનો જવાબ આપ્યો. બરાબર છે? એટલે તમે જુઓ કે આ વસ્તુ જે છે કે મહાત્મા ગાંધીજીએ કીધું તો તે વાત કરે છે, તો તમારા ટોચના નેતાઓ તમે અહીંયા જેનો સિમ્બોલ લઈને ફરો છો ને, વીર સાવરકરનો ફોટો અહીંયા લગાવો, દીનદયાલ ઉપાધ્યાયનો લગાવો, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણીજીનો જે છે એનો ફોટો લગાવીને ખેસ પહેરીને તમે વાત કરો ને, તો એ તમારા રોલ મોડલ હોવા જોઈએ. બરાબર છે? પરંતુ એક વ્યક્તિની ચાપલુસી કરીને એનો ફોટો અહીંયા આગળ લગાવીને આ લોકો ડિબેટ કરે છે અને પાછી મોટી મોટી વાતો કરે. તમારા જ નેતાઓએ એમને હટાવવાની વાત કરી હતી, અમે વાત નથી કરી. અને એના માટે આ મરણાંતર ઉપવાસ માટે બરાબર છે એમના જ નેતાઓ બેઠા હતા. બરાબર? આ એક વાત કરી. અને બીજી એક વાત કરું, ચોક્કસપણે અમારું જે સંગઠન છે એની અંદર ફેરફાર કરવાની થોડી ઘણી ક્યાંક જરૂર છે. અમે 30 વર્ષથી સત્તામાં નથી, તો એવા કયા કાર્યો કરવા જોઈએ એના માટે માનનીય રાહુલ ગાંધીજી આજે જે છે કે કાલે અમારે ત્યાં આગળ આવશે, એટલે કાલે અમારા જિલ્લાના જેટલા બી પ્રતિનિધિઓ છે, સમગ્ર ગુજરાતના તાલુકાના જેટલા પ્રતિનિધિઓ છે, એમની સાથે મિટિંગ કરી અને કઈ રીતે સંગઠનને મજબૂત બનાવવું, અને 8મી તારીખે 2000 થી વધારે કાર્યકર્તાઓ સાથે એ જે છે પોતે પર્સનલી ટોક કરી અને વિચાર વિમર્શ કરશે કે અમારું જે કોંગ્રેસનું સંગઠન છે એ વધારે કઈ રીતે મજબૂત. જી બિલકુલ પારસભાઈ, સમયનો અભાવ છે, માફ કરજો. પ્રફુલભાઈ, સમાપનમાં આપ શું કહેશો? બે વાત છે કે ભારતીય જનતા પાર્ટી છે ને એ 24/7 ચૂંટણીના મોડમાં જ હોય છે અને ચૂંટણીની તૈયારીઓ 1 કે 1.5 વર્ષ પહેલાં શરૂ કરી દીધી હોય છે. એટલે એનું જે ચૂંટણીનું માઇક્રો મેનેજમેન્ટ છે એને ચોક્કસપણે તમે માનો કે ના માનો, આપણે એનામાં વિચારધારા સાથે સહમત હોય કે ના હોય પણ એ સ્વીકારવું જ પડે કે એનું માઇક્રો મેનેજમેન્ટ છે એ અત્યંત પાવરફુલ છે. બીજી તરફ આપણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના મૂળિયા હજુય ગામડાની અંદર ઘણા ઊંડા છે, પરંતુ કોણ જાણે કેમ કોંગ્રેસના નેતાઓ વધુ મજબૂત થાય એ માટે કોઈ પ્રયાસો કેમ નથી કરતા? ચૂંટણી હોય ત્યારે આક્રમકતા કેમ નથી બતાવતા? કોઈના ચહેરા પર આક્રમકતા નથી હોતી કે અમે ચૂંટણી લડવા માટે બહાર આવ્યા છીએ અને જીતવા માટે બહાર આવ્યા છીએ. એ માનસિકતા અને એ આક્રમકતા આવશે ત્યારે ચોક્કસપણે લોકો એ તરફ પણ વળશે. અને ત્રીજી વાત એ છે કે લોકોના પ્રશ્નો ભાજપે પતાવવા જોઈએ કારણ કે સત્તામાં છે, અને એ જ રીતે ના પતે તો કોંગ્રેસ રોડ ઉપર આવવું જોઈએ ડર્યા વગર. પછી કેસોને અમારા પર આ કેસ થઈ જાય ને અમારા માટે તે કેસ થઈ જાય ને ડરથી જો ઘરમાં બેસી રહેશે તો પછી લોકો શા માટે તમને ચૂંટે એ બહુ મોટો પ્રશ્ન ઊભો થશે. અને સંગઠન પણ અસરકારક બનાવવાની જરૂર છે. કેટલાય જિલ્લાઓમાં વર્ષોથી એકના એક અધ્યક્ષ જે છે એ બદલ્યા નથી. રાજકોટ જેવા મહાનગરમાં આ લોકસભાની ચૂંટણી સુધી તો કાર્યાલય પણ નહોતું, હજુ હમણાં ખુલ્યું છે 6-7 મહિના પહેલાં, કાર્યાલય પણ નહોતું. એટલે પછી તો જો કે કોંગ્રેસના નેતાઓ બચાવ કરતા હોય છે કે અમારા પ્રત્યેક નેતાનું ઘર એ અમારું કાર્યાલય જ હોય છે, પરંતુ કાર્યાલય એ કાર્યાલય જ કહેવાય. હવે આખી જે વાત છે ઊભા થવાની અને કોંગ્રેસના મહાઅધિવેશનની, તો ઘણા વર્ષો પછી કોંગ્રેસનું મહાઅધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે અને લાખો કાર્યકરો દેશ આખામાંથી આવવાના છે. અને એ વખતે ચિત્ર સ્પષ્ટ થશે કે કોંગ્રેસ હવે રાહુલ ગાંધી ચિંધ્યા માર્ગે કઈ રીતે, કઈ દિશામાં અને કઈ વિચારધારા સાથે આગળ વધશે
અને આગળ જતા એમના મુખ્ય મુદ્દાઓ કયા હશે. જી બિલકુલ. પ્રફુલભાઈ, શૈલેષભાઈ અને પારસભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ત્યારે હવે જોવાનું રહ્યું કે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી બંને જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે કાર્યક્રમ કેવો યોજાય છે, શું રણનીતિઓ નક્કી થાય છે, કેવા નિર્ણયો લેવાય છે અને સાથે જ કેવા આક્ષેપ પ્રત્યાક્ષેપો થાય છે અને આ પ્રવાસથી ગુજરાતમાં શું બદલાવ આવશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.